तो हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। स्वागत है तमाરું મારા નવા વ્લોગમાં। તો નાઈ ધોઈને તૈયાર તો થઈ ગયો હું। ટિફિન જાને આવે એટલે જઈએ ઓફિસે। એવું થોડોક નાસ્તો કરી લઉં અને ટિફિન લીધું ઘરે હોય તો પણ ટિફિન લીધું કરી અને જઈએ ઓફિસે। હું બનાવ્યું હાથ જોઈ છોલાનું શાક બનાવ્યું હતા સાથે। तो गाइस तो किंजल ने आई गया है तो मैं थोड़ा नाश्ता कर लेता हूँ। तो अभी चाहिए जहाँ किंजल ने मेल तो भी खाई रहे थे। हाँ तो तू पड़ी हमने तो फोन आया तुम्हारा। तो फाइनली गाइस तो ऑफिस से तो पहुँची गए। वरसाद चालू है तो चलो जब काम हो पता जाए मैं डायरेक्ट आ जाए। ऑफिस आवता आवता थोड़ा पलड़ी गयो एक नया मैं पाही शरदी थी जाए। तो फाइनली गाइस 5:30 થઈ ગયા तो चलो જઈએ ઘરે। वरसाद तो आयो जब्बर। तो फाइनली गाइस तो ऑफिस में करे आई गयो। जो गाइस ते दांत काढे मने जे ही वाहन गा वाहन प्लास्टर का गाड़ो चड्डो पेरी चाकन अहिया ओलू सीमेंट वाली छै बाय नहीं करूं। अब ओला माल बगड़ी जो नहीं खावा पड़ती ते बगड़ी गयो तो मु शू करूं। ले बात करे तो तू करे नहीं तो हम बीजू करे महीना जाए। एक तो घर आया नहीं तमारू काम भून भून घरे आवे तो गाइस तो कहो है मैं कड़िया काम कर ले परम दिन बार वधे तो सब मोड़ा त्यावा तो रोज मोड़ा जावानुं मारे काली नाइट मु 7:30 तो ये ने 7 वागी जाए ऑफिस आवता आवता। तो गाइस तो माल भी वधे तो ये तो पथरा जो काटो થઈ ગયો है। तो आ कहे ने आ नाखी दो आ तीराड़ भी गुड़ दो फैली साफ करे है। तो रेवा आया कौन आयु डालू लई अरे बाबा। तो गैस तीराड़ू है तीराड़ू बुड़ दो। तो गैस जो मैगी ना पगार आई गयो ना हाथ में 2000 रुपये कड़ करते। जो आज तो माही आई हमारे घर बेचारी रोज आवे तमने શું ખબર નહીં માહી રોજ નહીં આવી છે નહીં मैं तो आज જ રોજ ખાવાનું લઈને આવે ભાભી ખાવ હે એમ કે હે માહી સાચું કે સાચું ચાય નહીં હાલે જાય થી ચોકલેટ લઈને હે ખાટી બહુત। तो गाइस तो लो वाधी थी चिमटी थोड़ी काई नाखी थोड़ी दरवाजा जोड़े नाखी तो बाने हमनु लेलो ने है देता हूं मैं कन थोड़ी चिमट नाखी दीदी वाधी थी। तो गाइस तो दुकान ले दूध ने लेता हूं અને મેગીને હે શરીર માટે માં જો લેબડા વાળું પાણી કરીને નાખી। હા ભાઈ તું લે દઉં છો ચીટુ પૈસા લઈ જો ચીટુ હા ભાઈ તું લેતા हो ને हां हां पैसा दे दो मैं ठेला बाकी थे इन ले लो। गाइस जो मैगी है ने શાક બનાવવાનું બનાવે સુબીન મરચા એટલે તીખું બને ને અને બે બટેકા પડે ને નાનું आलू परोठा। तो चलो गाइस तो दुकाने जाता हूँ दुकाने ले जाऊँ। हाँ तो चलो गाइस तो दुकाने जाता हूँ दुकाने जाना और आज तो बाइक पे तो ना तो टाइम मिला ना टाइम मिलता नहीं बाइक बहुत न्याली थी गई। जो गाइस जो तुम्हें आलू परी कोई कहे नहीं कि नवी बाइक हो। तो चलो गाइस दुकाने जाता हूँ। तो गाइस दुकाने दूध ने तो लઈને આવી જાય મેગી માટે દુકાઈ લઈ લીધી છે। જો ગાइस આના બધું મંગાય તો ગુડ નાઈટ વાળી લે શું કહેવાય શું મેગી દીપો ના દેવા ઉલી આપણે જોડે પડી ખબર એ ટૂપ હાલતો હતો તો મેં દી ટૂપ તો પડી મારી જોડે અસર નહીં થતી હતી પણ બીજી હાલે આ આપી જો તોરા કરવાની કેટલા થઈ 150 तो 150 करके मेल दो ना के लाइन आई जरे भी लगा ना मेल ले जाते तो गाइस तो दुकान पे आई गए ना ना टूप हाल तो आ टूप तो पड़ी जो गाइस। हाँ हाँ हीटर तो बंद पड़ी खाली के ते बंद કર્યું શું જોઈ જો યાર।
તો ગાઈસ દુકાને જઈને આવી જાય ને હવે જો કપડાં બદલાઈ નાખે ને કડી તો આપણે મેં કીધું કે કપડાં બદલાઈને જો નવું હતું કોઈ ના આપે હવે તું શીખ્યો ફોન પકડતા તું આમ આવે આખો આવે અસલ આવે તો આમ જ રાખી હું શીખવાનું તો ગાઈસ મારે એમ રાખવાનું નહીં આવતું જો ગાઈસ મારું તો સેટિંગ આવે આ કરીને હું કરી નાખું એટલે આવા નનકા દેખાય નનકા છોટા જો ગાઈસ વ્લોગર અમારો હે ગાઈસ તમારું સ્વાગત છે નવા વિડીયોમાં તમે જોઈ રહ્યા છો અમારો વિડીયો કઈ નહીં આવતા તો ગાઈસ તો જો દુકાન ઉપરની ગાડી છે ગાડીમાં ગાડી બે હતા એ ખાઈ લે નહીં લેતા ગાઈસ તમે ખાલી વ્યૂ જુઓ તમે આ વ્યૂ જુઓ વ્યૂ આવો વ્યૂ તમારા અંદર ગાઈસ આને જો આ વ્યૂ દેખાડું ને તો આને દેખાડું જય હિન્દ જય ભારત મળીએ તો ગાઈસ બાઇક તો ધોતું પણ હવે રાત પડી ગઈ હવે હું તો ચલો દુકાન ઉપર ગાડીએ જાતા થોડી આરામ કરીએ એક ગીત સાંભળી તમને વ્લોગમાં આગળ વધ્યા બન્યા રહેજો દીપન પપ્પાને ગાડી જોડે તો આવી ગયા દીપો જો સડી ગયો નોન મારે આપણું બાઈક અહીં રાખી દીધું હે હવે ગાડી પડી છે હા ગાઈસ વરસાદ ચાલુ ને તો મેં ગાડી લઈને ભરી વરસાદ વધારે આવે તો સારું કંઈ કંઈક નહીં ધોવું તો ધોઈ તો જાય ઓટોમેટિક હું એ ચડી જાઉં આ ગાડીમાં જો મોટી બધી ગાડી છે ને સિગ્ના આપણું ડ્રીમ છે ગાઈસ આ ગાડી હાંકવાનું પણ મને તો ફોર વ્હીલર નહીં આવડતું તો ગાઈસ આમાં ચડવું જ પહેલી વાત તો એ કેટલું મુશ્કેલ છે જો गाइस ये है टाटा तो गाइस जो आवरी तो चढ़વું પડે दम निकल जाता है अच्छो अच्छो का जब ये गाड़ी सामने आती है क्या बोलती पाऊँ कंपनी यस ब्रो मारा पापा बीड़ी पीवे बीड़ी हाँ मैं बीड़ी जैसे नकली काली ब्लैक बननी में ये जो ना मावा मावा चालू करे पाहा बंद करे था આ સીટ ઉપર બેહો ને એટલે તમને પૂછો આને ફીલિંગ કેવી આવે અંદર આ સીટ ઉપર બેહો ને એટલે એમ લાગે કે રાજા રાજા જેવી ફીલિંગ આવે આપણું સપનું હોય આવી ગાડી હાંકવાની પહેલા તો આપણે આ હાંકીને પછી લાવશે મહિન્દ્રા બુલેરો એને થશે કામ આપણા ચાલુ શું કેવું ગેસ તો જો તમે ખટારા અંદરનો લુક કંઈક આવું હોય જો હા કપડા ટેંગાડવાનું રાખ્યું છે શું લુક છે તો ગેસ એમ માન લેવાનું ખટારો હાંકતા તો એમ લાગે કે આપણે નાની રૂમમાં જ રહી છીએ એવું જ લાગે આમ જો ખાલી આઈને વ્યૂ કેવો મસ્ત આવે એ વ્યૂ તો વ્યૂ પણ આપણે જે બાજુમાં નીચે હોય ને દેખાય નહીં એટલે થોડુંક ડ્રાઇવિંગ કરતા હોય તો સેફ રહેવું પડે ગાઈસ જો મારું એનએસ પડ્યો ને નેચે દેખાતું જ નહીં જો ઠેઠ જેટલું ઝુમકાય તો આમ કઈને જોવા તાણે દેખાય તો આગળ જે ખબર હે કે આગળ રહેવું નહીં આ મોટી ગાડીને હરખું દેખાય નહીં અહીં તમે જ જોઈ લો તો આવા મોટા ટેલર હોય ને ગાઈસ તેને થોડુંક સેટું જ રહેવાનું પાર્કિંગમાં તમે શું કહેવાય રેલવે ફાટકના આગળ તમે આના આવી જાઓ તમે દેખાતા હોતા નહીં ખાલી આ લીવર હાલે ને તમે કૂચલી જાઓ શું કેવું પછી તમે નામ કરો કે આનો વાંક હતો આનો શું વાંક હતો બાપડા આને તો દેખાતું હોય નહીં એટલા હોતી અને એને પહાડ જોવું હોય તો જુઓ કાચીને કેવી રીતે જોવું પડે તો ગાઈસ તો હજુ આ અહીંયા મામાની ગાડી આવ્યા છે એમના ગામમાં મામાનો ફોન આવ્યો કે મને લેવા અહીંયા લેતા હું એક મામાને ગાડી મેલી હવે જવું હું બીજા મામાને લેવા તો ચલો ગાઈસ તો લઈને આવું તો ગાઈસ મામાએ કીધું કે ફાધરના પુલિયા જોડે આવે તો પુલિયા જોડે આવે તો મામા આવે લઈને કરે હા એમ કહેતા હતા કે આ કાણે બોરે આ કાણે આવું બાઈક આંકાનું પૂરા આખી દીધી સિગ્નલ લાઇટ ચાલુ કરીને કોકને દેખાય ને પડી હોય તો અંધારાનું ચીયો ઠોકીને જતો રહે તો ખટારાવાળામાં તો જો એક તો હીરો ખટારાવાળા ખટારા બહુ હેડે અને આ હેકની રોડ ઉપર એક્સિડન્ટ બહુ થાય તો ગઈશ કે હું આવી જાણનો નીકળી જાય જલ્દી હું આવી અડધો કલાક જેવું થવાય બાઇકની સિગ્નલ લાઇટ ઓન પડી ફોન આવ્યો એમને ફોન ઉપાડું તો ગાઈસ મામામાં લઈને ઘરે તો આવી ગયો હવે જવું પાહો મામાની ગાડી અને ટાયરમાં પંચર હોય એવું લાગે હવા ઓછી હતી બાઇક રેલાતું તો ચાલો ગાઈસ તો જવું હવે દીપા જોડે તો ગાઈસ તો મામાને મેલીને પાછો ગાડી આવી જાઓ વિના મામાની ગાડીએ અને દીપો લાઇટ બાઇટ બંધ કરીને બેઠા મેં એમ કે જતો રહ્યો શું તો ચલો ગાડીમાં ઘડીક બેસી અને પાછા જઈએ ઘરે હવે શું ચાલુ કરું ઉલે અલા ઠેઠ ઓલો ખબર ગરપાદર નો પુલ્યો હે શેઠ એટલે ભગે ઓય
ગાઈસ મામા આવી ગયા છે ને વરસાદે ફૂલ ચાલુ છે તો હવે જઈએ ઘરે ફોને પલળે મારે ઘરે જઈને બ્લોગ બનાવું છું હાલો તો ફાઇનલી ગાઈસ પલળતો તો ઘરે આવી ગયો પણ ઘરે આવતા આવતા ફૂલ વરસાદ જો ગાઈસ તો ગાઈસ જમી કાલે મેચ લગ્ન